મિત્રો, શ્રી ગણેશાય નમઃ. આપ સૌનું સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં. આજે આપણે શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી, જેને પવિત્રા એકાદશી પણ કહે છે, તેની વ્રતકથા સાંભળવાના છીએ. જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો. જો તમે આ ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા દરેક નવા વિડિયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો બાલમુકુંદ ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે પુત્રદા એકાદશી. પુત્રદાનો અર્થ છે સંતાન સુખ આપનાર. આ વ્રત કરવાથી સંતાન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને ભગવાનની કૃપાથી વંશવૃદ્ધિ થાય છે. આ એકાદશીને પવિત્રા એકાદશી પણ કહે છે. આ દિવસે 365 તારવાળી પવિત્રા ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે. માને છે કે આખા વર્ષના પુણ્યકર્મો અને સેવાઓ ભગવાન સ્વીકાર કરે છે. બીજે દિવસે પવિત્રા બારસ આવે છે, જે દિવસે ગુરુદેવના ચરણોમાં પણ પવિત્રા અર્પિત કરવામાં આવે છે અને આશીર્વાદ મેળવી જીવનમાં સદ્માર્ગદર્શન મળે છે. આ એકાદશી ઘણી મંગલકારી છે. જે ભક્તો વ્રત રાખે છે તેઓ સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરી ભગવાન શ્રીહરિ, શ્રી કૃષ્ણ, શ્રી નારાયણ કે સ્વામિનારાયણ જેની પણ ભક્તિ કરે તેમની પૂજા કરે. પૂજામાં તુલસીદળ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, માખણ મિશ્રી, મીઠાઈ અને ફળોનો પ્રસાદ અર્પણ થાય છે. આરતી થાય છે, મંત્રજાપ થાય છે, ગીતાજીનો પાઠ અને વિષ્ણુ સહસ્ત્રનામનું પઠન પણ થાય છે. તુલસી માતાની પણ સવાર સાંજ પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવો. આ દિવસે પિતૃઓનું સ્મરણ કરવું પણ શુભ માનવામાં આવે છે, કારણ કે પુત્રદા એકાદશી સંતાન સુખ માટેનું વ્રત છે, તો ભગવાનના આશીર્વાદ છે. ગાય માતાની સેવા કરવી, જરૂરિયાતમંદોને દાન કરવું, જેમ કે છત્રી, વસ્ત્ર, અનાજ, પાણી, દવા, ચંપલ વગેરે, માઇનસ અને પશુ પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. આ દિવસે ભગવાનને પવિત્રા ધરાવવી અનિવાર્ય માનવામાં આવે છે. 365 તારવાળી પવિત્રા પ્રભુને અર્પણ કરવાથી તેઓ આખા વર્ષની સેવા સ્વીકાર કરે છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. આ એકાદશી એવું પવિત્ર વ્રત છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત રાખી શકે છે, માઇનસ ભલે પૂજા ન કરે. જે ઘરમાં સૂતક હોય તો પણ ધૂપ દીપ વિના વ્રત રાખી શકાય છે. શ્રાવણ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે. હર શિવ અને હરિ વિષ્ણુ બંનેની ભક્તિ દ્વારા ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. ભગવાન ભોળેનાથ માઇનસ ભક્તવત્સલ માઇનસ સદા ભક્તો પર દયા દ્રષ્ટિ રાખે છે. તેમની કૃપાથી ધન, સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. શ્રી લક્ષ્મીપતિ નારાયણ અને ભોળેનાથ મહાદેવ બંને ભક્તો માટે કલ્યાણકારી દેવતાઓ છે. ભગવાન નારાયણ કુબેરના ભંડાર જેટલું ધન ભરી શકે તેવી ક્ષમતા ધરાવે છે અને પોતાના ભક્તોને મોક્ષ સુધી આપી શકે છે. જેમ કે ભગવાન નારાયણ યોગ નિદ્રામાં હોવા છતાં પણ મહાદેવના નામનો જાપ કરે છે, તેમ મહાદેવ પણ નારાયણના ભક્ત છે. બંને પરસ્પર એકબીજાના ઇષ્ટદેવ છે. મનુષ્ય જન્મ મૃત્યુના બંધનમાંથી છુટકારો મેળવવા માંગે તો નારાયણની ભક્તિ ઉત્તમ માર્ગ છે. પરંતુ અંત સમયે જ્યારે જીવન છોડવું હોય ત્યારે બધા જીવનો અંતિમ આશરો મહાદેવ જ છે. શમશાનવાસી કૈલાસપતિ. ચાતુર્માસ દરમિયાન પૃથ્વીનો કાર્યભાર પણ બંને દેવો સંભાળે છે. આથી પુત્રદા એકાદશીના પાવન દિવસે ભગવાન નારાયણની સાથે ભગવાન મહાદેવની પણ પૂજા કરવી અતિશય શ્રેષ્ઠ છે. જો સંતાન સુખની કમી હોય તો પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. વ્રતનો સંકલ્પ હંમેશા સવારે લેવો જોઈએ, જ્યારે વ્રત શરૂ કરીએ ત્યારે. એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવો શ્રેયસ્કર છે. શાસ્ત્રો કહે છે કે આજના દિવસે અન્નમાં પાપ હોય છે, એટલે તે ખાવું ટાળવું જોઈએ. પરંતુ સમય પ્રમાણે નિયમોમાં અને રીતિરિવાજોમાં બદલાવ આવતો રહ્યો છે. આજકાલ લોકોના શરીર નબળા છે, આયુષ્ય ઓછું છે, અનેક રોગો પણ હોય છે. એમ થાય છે કે ઘણા લોકો માટે ઉપવાસ પૂર્ણરૂપે રાખવો શક્ય નથી. એવી સ્થિતિમાં શું કરવું? તો સાત્વિક ખોરાક એક ટાઈમ લઈ શકાય છે, જેમ કે રાંધેલો ભાત, ફળ, દૂધ વગેરે. લસણ, ડુંગળી, તામસી ખોરાક, વ્યસન, નિંદા વગેરેનો ત્યાગ કરવો જોઈએ અને શક્ય હોય તેટલી પ્રભુભક્તિમાં જાતે ચડાવવા જોઈએ. ઉપવાસનો અર્થ છે -ઉપ એટલે નજીક, વાસ એટલે વસવું, અર્થાત
પ્રભુના નજીક રહેવું. જે ભક્ત દિલથી, શરીરથી અને ધનથી ભગવાનની સેવા કરે છે તે ઉપવાસના સાચા અર્થને સાર્થક કરે છે. ભલે ખોરાક થોડો લેતો હોય તો પણ. એકાદશીની તિથિ એવા મહત્વની છે કે જો વ્રત રાખવામાં આવે તો સમસ્ત પાપ નાશ પામે છે અને જીવન સફળ બને છે. જેમ કે અન્ય શુભ તિથિઓ છે અંગારકી ચતુર્થી, સોમવતી અમાવાસ્યા, બુધાષ્ટમી તેમ એકાદશી પણ ખૂબ પાવન અને પુણ્યદાયી છે. આ તિથિઓમાં મંત્રજાપ, દાન પુણ્ય અને તીર્થયાત્રા વિશેષ લાભદાયી હોય છે. પરંતુ ચાતુર્માસ અને ચોમાસાના સમયમાં યાત્રા યોગ્ય નથી ગણાતી, કારણ કે જીવજંતુ પગની નીચે આવી જાય છે અને તેનાથી અજાણ્યા પાપનું ઉદ્ભવ થાય છે. ઉપરાંત વરસાદી મોસમ હોવાથી યાત્રા યોગ્ય રીતે થઈ શકતી નથી, સમય અને શક્તિ બંને વ્યર્થ જાય છે. એથી શક્ય હોય ત્યાં સુધી નિકટવર્તી મંદિરોમાં જઈને દર્શન કરવું અથવા ઘેર રહીને ભગવાનની ભક્તિ કરવી એ શ્રેષ્ઠ માર્ગ છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા અથવા પવિત્રા એકાદશીના દિવસે ભગવાનને પોતાના હાથથી પવિત્રા અર્પણ કરવી, મંત્રજાપ કરવો, આરતી કરવી અને ભક્તિમાં સમય વિતાવવો એ જ આપણા જીવનને કલ્યાણમય બનાવે છે. પવિત્ર પુત્રદા એકાદશીનું મહત્વ અને પૂજન વિધિ. જે ભક્તો શ્રદ્ધાથી પવિત્રા બનાવીને ભગવાનને ધરાવે છે તેઓને ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે. આના બીજે દિવસે બારસ આવે છે, જેને પવિત્રા બારસ કહે છે. આ દિવસે બ્રાહ્મણોને સીધી દિવ્ય સામગ્રી આપી શકાય છે, દાન પુણ્ય કરી શકાય છે, પશુ પક્ષીઓની સેવા પણ કરવી ઉત્તમ ગણાય છે. પવિત્રા એકાદશીનો મુહૂર્ત. આવી શ્રાવણ માસની પુણ્યમય એકાદશી ક્યારે આવે છે તે જાણવું પણ મહત્વપૂર્ણ છે. હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ આરંભ થશે 4 ઓગસ્ટ 2025ના રોજ સવારે લગભગ 11:40 વાગ્યે અને તિથિ પૂર્ણ થશે 5 ઓગસ્ટ 2025ના બપોરે લગભગ સવારે 1:10 વાગ્યે. હંમેશા ઉદયકાલીન તિથિ અનુસાર જ વ્રત રાખવામાં આવે છે, એટલે 5 ઓગસ્ટ 2025ના મંગળવારના દિવસે પુત્રદા એકાદશીનું વ્રત રાખવાનું રહેશે. આ દિવસે ભગવાન લક્ષ્મીપતિ નારાયણ સાથે હનુમાનજીની પણ ભક્તિ કરવી અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. હનુમાનજીની પૂજાથી બલબુદ્ધિ, સદ્બુદ્ધિ અને ભક્તિની પ્રાપ્તિ થાય છે. પારણાનું મહત્વ અને સમય. જે ભક્તો વ્રત કરે છે તેઓ બીજે દિવસે વ્રત તોડે છે, જેને પારણું કહે છે. પારણનો યોગ્ય સમય છે 6 ઓગસ્ટ 2025 બુધવારના રોજ વહેલી સવારે લગભગ સવારે 5:40 થી 8:30 વાગ્યા સુધી. પારણું હંમેશા દ્વાદશી પૂર્ણ થવા પહેલાં કરી લેવું જોઈએ. આ દિવસે દ્વાદશી બપોરે 2:08 વાગ્યે પૂરી થાય છે. પારણું એટલે વ્રતની પૂર્ણાહુતિ. તે પછી પવિત્રા બારસનો ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં ગુરુદેવને પવિત્રા ધરાવવામાં આવે છે. આ રીતે પુત્રદા એકાદશીનું ખૂબ જ મહત્વ છે. મિત્રો, આપણે હવે સાંભળીએ આ પવિત્ર પુત્રદા એકાદશીની વ્રતકથા. બોલો જગતના તારણહાર શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. પુત્રદા એકાદશી વ્રતકથા. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું, હે પ્રભુ, કૃપા કરીને શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની વ્રતકથા મને સંભળાવો. આ એકાદશીનું નામ શું છે અને તેની વિધિ શું છે? કૃપા કરીને બધું વિગતે કહો. ત્યારે શ્રીકૃષ્ણ કહે છે, રાજન, શાંતિપૂર્વક શ્રાવણ માસની પવિત્ર એકાદશીની કથા સાંભળો. દ્વાપર યુગના શરૂઆતના સમયમાં મહિષ્મતી નામની એક નગરી હતી. ત્યાં મહાજીત નામના એક રાજા રાજ કરતા હતા. રાજા સંતાનહીન હતા, એટલે હંમેશા દુઃખી રહેતા હતા. તેમને રાજ્ય પણ ભારરૂપ લાગતું હતું. તેમણે સંતાન માટે ઘણા ઉપાય કર્યા, પણ સફળ ન થયા. હવે તેઓ વૃદ્ધ થતા જતા ચિંતા વધુ વધવા લાગી. એક દિવસ રાજાએ પ્રજાને સંબોધન કરીને કહ્યું, હે પ્રજાજનો, મેં જીવનભર ન તો કોઈ પાપ કર્યું છે, ન તો અન્યાયપૂર્વક ધન એકત્ર કર્યું છે. દેવતાઓ અને બ્રાહ્મણોને ક્યારેય દાનથી વંચિત નથી રાખ્યા. પ્રજાને સંતાન સમા માન્યા છે. અપરાધીઓને દંડ આપ્યો છે અને ક્યારેય રાગ દ્વેષ રાખ્યો નથી. સૌના માટે સમાન ન્યાય રાખ્યો છે. હવે ધર્મપૂર્ણ રાજકાજ છતાં હું દુઃખ ભોગવી રહ્યો છું. તેનું કારણ શું હોઈ શકે? રાજા મંત્રીમંડળ સાથે વનમાં ઉપાય શોધવા ગયા. ત્યાં વયોવૃદ્ધ અને ધર્મજ્ઞ મહર્ષિ લોમસજીના દર્શન થયા. બધા જણોએ મહર્ષિને વિનમ્રતાપૂર્વક પ્રણામ કર્યો અને સન્મુખ બેસી ગયા. એમના દર્શનથી બધાને ખૂબ આનંદ થયો. બધા કહેવા લાગ્યા, હે દેવ,
અમારું બહુ મોટું ભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા. ત્યારે લોમસ ઋષિ કહે છે, હે મંત્રીગણો, તમારું સૌજન્ય અને વિનમ્રતા જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. તમે મને તમારા અહીં આવવાનો હેતુ કહો. મારી શક્તિ મુજબ હું જરૂર તમારું કાર્ય કરીશ, કારણ કે આ શરીર પરોપકાર માટે જ બનાવાયું છે. ઋષિના આ વચનો સાંભળીને મંત્રીઓ બોલ્યા, હે મહર્ષિ, તમે તો બ્રહ્માથી પણ વધારે તત્વજ્ઞાની છો, તેથી અમારી શંકા દૂર કરો. મહિસ્મતી નામના નગરમાં મહાજીત નામના એક રાજા છે. તેઓ ધર્મના માર્ગે ચાલે છે અને પોતાની પ્રજાને સંતાન જેવી જ માને છે, છતાં સંતાનથી વંચિત છે. રાજા આ વાતને લઈને ખૂબ દુઃખી છે. અમે તેમની પ્રજા તરીકે તેમના દુઃખમાં દુઃખી છીએ, કારણ કે પ્રજાનું કર્તવ્ય છે કે તે રાજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી બને. રાજા સંતાનથી વંચિત કેમ છે તેનું ખરું કારણ અમને સમજાતો નથી, તેથી અમે તમારી પાસે સહાય માંગવા આવ્યા છીએ. જ્યારે અમને તમારા દર્શન મળ્યા ત્યારે અમને પૂરો વિશ્વાસ થયો કે અમારા દુઃખનો અંત હવે ચોક્કસ આવશે. મહાન પુરુષોના દર્શનથી જ દરેક કાર્યમાં સિદ્ધિ મળે છે. હવે એવી કોઈ રીત કહો કે જેના દ્વારા અમારા રાજાને સંતાનની પ્રાપ્તિ થાય. આ સાંભળીને લોમસ ઋષિ એક ક્ષણ માટે આંખો બંધ કરીને રાજાના ભૂતકાળનો વિચાર કરવા લાગ્યા. પછી તેમણે કહ્યું, હે શ્રેષ્ઠ લોકો, આ રાજા અગાઉના જન્મમાં ખૂબ ગરીબ અને પાપી માણસ હતા. તેઓ ગામે ગામ ફરતા અને ભિક્ષા માગતા. એકવાર જેઠ મહિનાની શુક્લ એકાદશી હતી. 2 દિવસથી તેઓ ભૂખ્યા હતા. બપોરે એક જળાશયમાં પાણી પીવા ગયા ત્યારે ત્યાં એક ગાય પણ પાણી પી રહી હતી. રાજાએ તરસી ગાયને હટાવીને પોતે પાણી પીધું. તેથી તેમને આ જન્મમાં પુત્ર સુખથી વંચિત રહેવાનું ફળ મળ્યું છે. એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી પુણ્ય મળ્યું અને તે કારણે તેઓ રાજા બન્યા. પણ તરસી ગાયને હટાવવાનો પાપ આજે પણ તેમને દુઃખ આપી રહ્યો છે. મંત્રીઓએ કહ્યું, હે મહર્ષિ, શાસ્ત્રોમાં લખ્યું છે કે પુણ્યથી પાપ નાશ પામે છે. કૃપા કરીને એવો કોઈ ઉપાય બતાવો કે અમારા રાજાના પૂર્વજન્મના પાપો નાશ પામે અને તેમને સંતાન પ્રાપ્તિ થાય. ત્યારે લોમસ ઋષિ બોલ્યા, હે સજ્જનો, જો તમે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનું વ્રત કરો અને રાત્રે જાગરણ કરો અને આ વ્રતનું પુણ્ય રાજાને અર્પણ કરો તો તેમને સંતાન જરૂર થશે અને તમામ દુઃખો દૂર થઈ જશે. મંત્રીઓ અને પ્રજાએ લોમસ ઋષિના વચનો માનીને આનંદથી પોતાના શહેરમાં પાછા જઈ શ્રાવણ માસની શુક્લ એકાદશીનું વ્રત કરી ઉઠ્યા. બીજા દિવસે દ્વાદશી પર વ્રતનું ફળ રાજાને અર્પણ કર્યું. તેના પુણ્યના પ્રભાવથી રાણી ગર્ભવતી થઈ અને 9 મહિના પછી તેજસ્વી પુત્ર રત્નનો જન્મ થયો. શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, આ કારણથી શ્રાવણ માસની પુત્રદા એકાદશીનું ખૂબ મહત્વ છે. પુત્રદા એકાદશીનું મહત્વ અને પ્રાર્થના. શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી પુત્રદા એકાદશી તરીકે ઓળખાય છે. જેમનું ઇચ્છિત છે કે તેમને સંતાન રત્ન પ્રાપ્ત થાય તેવા ભક્તોએ આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ. આ વ્રતના પવિત્ર પ્રભાવથી માનવને આલોક અને પરલોક બંનેમાં સુખ મળે છે. ભવિષ્ય પુરાણમાં પણ પુત્રદા એકાદશીનું વિશેષ મહાત્મ્ય જણાવાયું છે. જે ભક્ત આ એકાદશીનું મહાત્મ્ય શ્રવણ કરે છે તે પાપોથી મુક્ત થાય છે, સંતાન સુખનું ભોગવે છે અને પરલોકમાં સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. ચાલો હવે ભગવાન લક્ષ્મીપતિ શ્રીનારાયણની પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમારી વંશ અને સંતાનની રક્ષા કરજો. તમે માતા પિતા સમાન છો અને અમે તમારા બાળક છીએ. ડગલે પગલે અમારે સારા કામ થાય એવી કૃપા કરજો. ભક્તોની અને સંતોની સેવા કરવા અમે હંમેશા તૈયાર રહીએ એવી બુદ્ધિ અને શક્તિ આપો. હે સ્વામી, તમે પરમ દયાળુ અને કૃપાળુ છો. તમારા ચરણોમાં અઢળક આનંદ અને શાંતિ છે. તારું રૂપ જોવા, તારી ભક્તિ કરવા માટે અમને પ્રેમ અને ભક્તિનું ભાન રહે. તું સર્વેમાં વ્યાપક છે, તું સર્વોપરી છે. શ્રીજી બાપા, તારી હાજરીમાં જ અમારું જીવન ધન્ય બને છે. બીજું કોઈ આશરો નથી. બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય. લક્ષ્મીપતિ નારાયણની જય. સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.